માંગડા માંગડા વાળાના ભાઈના જડે લગ્ન લેવાતા હતા આરસી વાળાના. તાણે ગામમાં ફૂલેકું ફરતું હતું આરસી વાળાનું. એમાં બે વાણંદ જે આગળ પેલા ગમે ડખો હોય. પછી આ વાણંદ આવી એમ કીધું કે ભાઈ તારો રાજા હે તો ભલે જો મારે કોઈ શીખ એવું લેવું નહીં, મને ઘડીક ઠંડી ચાલવા આવે તો મને સારું લાગે. એટલે મિસાલ પેલા મિસાલ જેકમીન પછી ફૂલેકું ફરતું હતું. તો પછી આ જે ભાઈ હતો એને ના પાડી કે જો મારા રાજા પાડ્યા હે હું કોઈને ઝંડી ઝાલવા ના દઉં. મિસાલ પછી આને રી ચડી આ ભાઈ ઘરે આવતો રહ્યો કે કઈ વાંધો નહીં, કાલ હું જોઈ લઈશ કે એમ કરીને ઘરે આવી. અને બીજા દિવસે ઘોડું લઈને જંગલ વિશે ગયો આ ભાઈ. જતા આગળ જતા એક ગુફા મોટી આવી. પછી ગુફામાં આવીને મોહનર બાબરીઓ નીકળ્યા બહાર. હવે કે મેં શું ઊંઘી રહ્યા બહાર નીકળો, કોઈક માણા કે ઘોડું લઈને આવે હે આમ જુઓ કે. તો પછી આપણે આગળ દોડ્યા એને લેવા માટે. તો આ ભાઈ રડતો હતો, ધોળું લુગડું વઢીને રોવા માંડ્યો. એટલે ભાઈ તું કેમ રોવો હો, તું અમારો હગો વાલો હો, કુણ હો, અમને તું નિશાની તો હાલ. કે ભાઈ હું તમારો હગો વાલો નહીં, કે હું તમારો એક મદદ કરવા આવ્યો, હું તમારા દખને રોવું છું. કે શું અમારો દખ હે? કે અત્યારે હાલની તારીખમાં અમારા ગામમાં જે રાજા પરણ્યા છે ને એને તમારા બાપાનું માથું કાપી લીધું હતું. તો અત્યારે તમારે માથું કાપવું હોય તો આજ રાતે હું મિસાલ પકડી એના જમીનમાં દાટી દઈશ અને તમારે આ રાજાનું માથું ઉડાડી મેલો કે લઈને વયા જજો માથું. તમારા દખને રોવું છું. આવું આને જઈને હું હોનર બાબરિયાને ભરાઈ દીધું. અરે તો કે આપણો માણા કહેવાય. તો કે રાતે મેં 12 વાગે આવી પછી તું જે આ મિસાલ હે ને તું પકડી લેજે, એમ રાજાનું માથું કાપી લેજો. તો કે કોઈ બીજું હવે મોયલા વીડિયામાં